नमो सिद्धाणं नमो आर्याणां नमो वैद्यायाणं नमो सप्तसाहुं एषो पञ्चनकारो सप्तपावपणासनो मङ्गलां च सद्देशे परमं भवै मङ्गलम् मंगलम भगवान वियो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राया मंगलम पद्मजीताद्या मंगलम कनको गुरु मंगलम सूर्यदेवेन्द्र સવા 7 થયા છે. આપણે 8 વાગે પૂર્ણાવતિ કરવાની છે. સંયોગ રચાયો છે. બહુ સરસ મજાનું. અમે 1 વર્ષ પહેલા અહીં આવેલા ત્યારે વર્ષી તક શરૂ થયા. એમાં કોઈ કલ્પના નથી, ધાર્યું નથી, ખાલી એક ટૂંકા જેવું હતું અને આ નાના નાના બાળકો વર્ષિતમાં ઝુકાવી દીધું. અને એના સમાચાર ફૂઈ મહારાજની મળ્યા. ફૂઈ મહારાજ તો રાજી થાય ને, ન થાય? એમને આનંદ થઈ જાય કે ઓ મારા નાના નાના ભત્રીજા, કેટલા નાના નાના, નાની નાની ભત્રીજી ને નાના નાના ભત્રીજા, બે પટુંદાની આટલા બધા વર્ષિત. તો ચાલો એની સાથે હું પણ જોડાઈ જાઉં. અને એમણે ત્યારે સમાચાર મને જીગર કહી હતું કે મારે બેન મહારાજની વર્ષિત ઓળીનો પારણું છે. જીગર આવ્યો હતો રાત્રે. એમણે પણ સાથે કે કરવાની ભાવના છે. બહુ સરસ, એવો સરસ મજાનો સંયોગ. એક બાજુ કોઈ, એક બાજુ ભત્રીજો અને ભત્રીજી, એક બાજુ નણંદ અને એક બાજુ ભોજાઈ. હે કુટુંબની કેવો સરસ મજા. અને આ કુટુંબ છે ને જબરજસ્ત છે. કુટુંબ જ જબરજસ્ત છે. 5 ભાઈનો પરિવાર. બધાને ઓળખી, વનેજલભાઈ, ગુરુભાઈ, પછી આપણા ભરતભાઈ ને મુક્તિભાઈ, અને અહીંયા ચોમાસું કર્યું એટલે છગનભાઈને તો ઓળખી. આ પરિવાર એટલે છે ને હે 5 પાંડવો જબરજસ્ત છે ને એમ કહીને ચાલે. તો એક જણે આ વનેચંદભાઈ અશોક વૃક્ષ છે, એક કલ્પ વૃક્ષ છે મુક્તિભાઈ, પછી એક છે ને આ કેરીના ઝાડ છે. તો એક એના કરતા પણ ઉત્તમ ઉત્તમ આ વૃક્ષ છે. એવા બધા 5 છે ને જુદા જુદા ઝાડ છે. જો અશોક વૃક્ષ શું છે ખબર? અશોક વૃક્ષની શું મહત્તા હોય? એનો શોખ શાંતિ આવે બધું શું, અને એ ભગવાનના સમોસણમાં હોય. કલ્પવૃક્ષ આપણા જે મનની ઈચ્છા કરીને આપે. કલ્પવૃક્ષ આપે કે ના આપે? મુક્તિભાઈનો સ્વભાવ મેં જોયું કેવું, શું કેટલો એક કે પરિવાર પ્રત્યે પ્રેમ છે પોતાના. આવું ક્યાં મળે? લોકો છે લાખો કરોડોના દાન આપે પણ પરિવારને એક સાઈડ કરી દે. એનો જે એનો ભાવ છે, એનું જે હૃદયની લાગણી ને સંવેદના મુક્તિભાઈની તો જબરજસ્ત. અને આ આંબાનો વૃક્ષ, મીઠી મીઠી કેરી, મીઠી મીઠા ફળ, એક એક થી કેવા ચડિયા હતા, જબરજસ્ત. અમે અહીંયા ચોમાસું હતા ને ત્યારે નાની દીકરી સીધી કરતા. કઈ દીકરી? શું નામ? કેટલી નાની. મને તો છે ટેન્શન થઈ ગયું. બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીએ નહીં. આમ હું બાનું કરાવી દો મને તો ટેન્શન આવી ગયું કે કાંઈ એક બીજી થઈ જશે. એટલે એક એક રત્ન. અને આ તો એક પછી એક. તો આ તો નવા જ ઉગ્યા, નવા જ આખા કે નવા જ રત્નો. તો આ ખાણ છે ને, ખાણ શું છે? રત્નોની ખાણ છે, જબરજસ્ત. અને એક રત્ન તો કેટલા વર્ષ થયા દીક્ષા લીધી? 26 વર્ષ થયા દીકરી મહારાજ. 26 વર્ષ દીક્ષા આપ્યા. હવે છે ને કિનારે આવી ગયા. ક્યાં આવી ગયા? કિનારે. હવે કેટલી ઓળી બાકી હતી? બસ હવે 585 આંબી બાકી છે. ગચ્છાધિપતિ આવે છે, તૈયારી કરી લેજો મુક્તિભાઈ. 100 ઓળીનો પારણાની હવે આવે છે. હવે તો આપણે આ મોટા ગુરુદેવ પધારશે, કલ્પતરુ શ્રી મહારાજ. એની મિશ્રામાં 100 ઓળીનું પારણું કરવાનું છે. બરાબર? તો આ જબરજસ્ત તપ ઓલો આવે ને, તપસ્યા કરતા કરતા હો કે લંકા જોગ બજાયા હે. આ તો તપનો ડંકો વગાડી દીધું. ભારત ભૂખે મળે. શું કીધું? ભારત ભૂખે મળે. કે તારી સા વાત ખોટી. ક્યાં ભારત ભૂખે નથી? કોણે કીધું ભારત ભૂખે મળે છે? ના રે ના. એ છે ને છોકરીઓ ભાવ ખાય છે, છોકરાઓ ધોખા ખાય છે, નેતાઓ માર ખાય છે,
અને ઓલા અધિકારીઓ શું ખાય? લાંચ. પછી ખેડૂતો શું ખાય? ઝેર. અને સરહદ ઉપર રહેલા સૈનિકો શું ખાય? ગોળી. કોણે કીધું કે ભારત ભૂખે મરતો જ નથી? ભારત ભૂખે મરે છે? ભૂખે મરે છે. શરીરને તો તમે અનાદિકાળથી ખવડાવો છો ને? અનાદિકાળથી શરીરને ખવડાવો છો. અને શરીરને ખવડાવીને અનાદિકાળથી આપણે નરક એના મહેમાન બન્યા, નરકના મહેમાન બન્યા, નિગોદના મહેમાન બન્યા. આ ત્રિયંજ ગતિ આ તો હજી જો એને તો પુણ્ય છે ત્યાં, બાકી તો ત્રિયંજ બધી ભયંકર દુઃખી છે. ત્રિયંજના ભવ 84 લાખના દુઃખી બન્યા. ખરેખર આપણે આત્માના આહારની વાત કરવી છે. કોને કરવી છે? સાચું ભોજન કયું છે? આત્માને ભોજન કરે. આત્માનું ભોજન શું ભાઈ? આત્માનું ભોજન શું? આત્માનું ભોજન છે તપ. શું છે? બસ. આત્મા ભૂખે મરે છે. જો આત્માને આપણે નહીં ખવડાવીએ તો નક્કી છે એ દુઃખી થઈ જવાનો નરક અને નિગોદની અંદર. એટલે જે વાત કરવી છે ને આત્માના આહારની વાત કરી છે. કોની? આત્માના આહારની વાત કરી છે. તપ 3 વસ્તુઓ છે. દુષ્કર્મ દુષ્કર તપ પણ સહેલો થઈ જાય છે. 3 વસ્તુઓ છે. એક લાલ આંખ. શું કહેવાય? લાલ આંખ. લાલ